જય હિન્દ મિત્રો. ટેટ 1નું નોટિફિકેશન બહાર પડી ગયેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 જાહેરનામું. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 જાહેરનામા ક્રમાંક જે જાહેરાત નંબર આપેલો છે તારીખ 14/10/2025 શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PRE 11/10/223 ક તારીખ 27/4/2011 તથા 14/7/2011 અને તારીખ 3/5/2012 અને 18/5/2012ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની નિમણૂક માટેના ધારાધોરણો નિયત થયેલ છે. બરાબર છે. એને જે ધારાધોરણો છે એ નિયત થયેલ છે. હવે આગળ આપણને શું કહે છે કે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક આપેલો છે 27/4/2011 થી શિક્ષક પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી 1 યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. બરાબર. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે એનો સિલેબસ શું છે અને એનો સમયગાળો શું છે અને એની તારીખો કઈ કઈ આપેલી છે. બરાબર છે. હવે ધ્યાનથી જોજો કે કઈ કઈ તારીખોને બધું આપેલું છે. જો શિક્ષક યોગ્યતા કસોટી એક ટેટ 1નો કાર્યક્રમ સૌથી પહેલા શું કહે છે, એક બાજુ વિગત આપેલી છે અને એક બાજુ તારીખ ને સમયગાળો એનો આપે છે. જાહેરનામું ક્યારે બહાર પડશે તો જાહેરનામું બહાર પડવાની તારીખ આપેલી છે 14/10/2025 એટલે કે 14/10/2025 ના રોજ જાહેરનામું બહાર પડી જશે ટેટ 1નું. બરાબર, જે અત્યારે પડી ગયું છે. વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ જે 15/10/2025 એટલે કે 15/10/2025 રોજ તમારા પેપરમાં ને બધા જે વર્તમાન પત્રો આવતા હોય એ બધામાં કસોટી અંગે જાહેરાત તમારી આવી જશે. બરાબર છે. હવે શું લખે છે, ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો. ઉમેદવારો રજીસ્ટ્રેશન ફોર્મ ક્યારે ઓનલાઈન ભરવાનું ચાલુ કરી શકશે તો 29/10/2025 થી લઈ અને 12/11/2025 સુધી એ લોકો ઓનલાઈન ફોર્મની અરજી કરી શકશે. ક્યાર સુધી? 29/10 એટલે કે ઓક્ટોબર મહિનાની 29 તારીખની થી લઈને નવેમ્બર મહિનાની 12મી તારીખ સુધી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે. બરાબર છે. હવે શું કહે છે, નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો. હવે આની જે ફી થશે એ તમે તેના દ્વારા કઈ તારીખ સુધી કરી શકશો તો 29/10 જ્યારે તમારું ભરવાનું ચાલુ થાય ફોર્મ એ દિવસથી તમે ફી પણ ભરી શકો છો અને 12/11 જ્યારે ફોર્મ ભરવાનું પતી જશે એના બીજા 2 દિવસ વધારાના તમને આપવામાં આવશે અને એ 14/11 સુધી તમે એની ફી ભરી શકશો. બરાબર છે. પરીક્ષાનો સંભવિત માસ અને તારીખ 14 ડિસેમ્બર 2025. લગભગ 99% 14 ડિસેમ્બર 2025 એ તારીખ હોઈ શકે પણ તો પણ એને સંભવિત તારીખ લખી છે કે આપણે સંભવિત છે કે 14 ડિસેમ્બર 2025 ના રોજ તમારી પરીક્ષા લેવાઈ જશે. હવે આગળ લખેલું છે શૈક્ષણિક લાયકાતની વિગતો. હવે આમાં શૈક્ષણિક લાયકાત તમારી શું જોઈશે? બરાબર છે. તો પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ શિક્ષક યોગ્યતા કસોટી 1 માટે ઉપસ્થિત થઈ શકશે. એણે જે નક્કી કરેલી હશે વખત એને સુધારા થયેલા કે આ લાયકાત જોઈશે એટલા જ લોકો એક્ઝામ આપી શકશે. હવે શું કહે છે આગળ, શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી HSC પાસ. હવે કહે છે કે આમાં આપણે શૈક્ષણિક લાયકાત શું ઓછામાં ઓછું HSC એટલે કે શું ધોરણ 12. આપણે જે ધોરણ 12 કહીએ છીએ ને એ ધોરણ 12 ને આપણે HSC કહેવાય. તો ધોરણ ઓછામાં ઓછું તમારું 12 પાસ જોઈશે અને એની સાથે શું જોઈશે, તાલીમી લાયકાત. તાલીમી લાયકાત એટલે શું કે જે એની સાથે તમે ટ્રેનિંગ લીધી હોય તો એ શું જોઈશે, 2 વર્ષ PTC હોય તો પણ ચાલે અને DL એડ થયેલા હોય તો પણ ચાલે. અથવા એના સિવાય જો કદાચ PTC આ તો તમારું જોઈશે જ, આ તો કમ્પલસરી જ છે. બરાબર છે. આ ઉપરવાળું તો તમારું કમ્પલસરી જ છે. આ તો તમારું કમ્પલસરી છે પણ આ કદાચ તમારું તમે PTC નહીં કરી હોય
તો નીચે બીજું લખે છે કે 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી BA એલએડ થયેલા હોય BLED તો પણ ચાલશે, બરાબર છે, અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હોય તો પણ ચાલશે. હવે આગળ જોઈએ આપણે શૈક્ષણિક લાયકાતની વિગતો ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષા બેસવામાં તક આપશે. જેણે ફી ભરેલ તમામ ઉમેદવારો છે એને ભરતી પ્રક્રિયામાં બેસવાનો તક આપવામાં આવશે, બરાબર છે. હવે આગળ કહે છે કસોટીનું માળખું. હવે આપણે જોઈએ કે કસોટી કઈ રીતની રહેશે ને એ બધું આપેલું છે. ચલો જોઈએ કસોટીનું માળખું. આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ ટાઈપની રહેશે. બેઝડ MCQ રહેશે, બરાબર છે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે. એટલે કે તમને 120 મિનિટ એટલે 2 કલાક, 2 કલાકની અંદર તમારે 150 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. એટલે કે આમાં તમને વચ્ચે કોઈ બ્રેક મળે નહીં. તમારું જે છે એ પ્રમાણે સીધું તમારું આખું પ્રશ્નપત્ર ચાલતું રહેશે અને 2 કલાકમાં તમારે 150 પ્રશ્નો પૂરા કરવાના રહેશે. હવે દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, બરાબર છે, કે 4 વિકલ્પો હશે ABCD, એમાંથી તમારો એક વિકલ્પ પસંદ કરવાનું રહેશે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. એટલે કે જે નેગેટિવ માર્કિંગ કહીએ છીએ નેગેટિવ માર્કિંગ આમાં રહેશે નહીં. કસોટીનું માળખું ઠરાવ ક્રમાંક PRE જે તારીખ આપેલી છે એ છે. અભ્યાસક્રમનું માળખું સુધારા ઠરાવ ક્રમાંક આપેલો છે એમાં છે, બરાબર છે. પરીક્ષાનો સમયનો સુધારો ઠરાવ ક્રમાંક જે પરીક્ષા જે સમય આપેલો છે એ છે, એનો સુધારો ક્રમાંક આપણે જોઈશું આગળ. પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતનો ઠરાવ ક્રમાંક આપેલો છે એ છે. કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે. જે શિક્ષણ વિભાગ નિર્ણય લે એ આપણે આખરી ગણવો પડશે. હવે આગળ શું કહે છે પરીક્ષા ફી. તો હવે જોઈ લઈએ કે પરીક્ષા ફી બાબતે શું છે. તો પરીક્ષા ફી છે એ SC ST SC BC PH EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 રૂપિયા, 250 પૂરા. જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350 રૂપિયા ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. એટલે કોઈ પણ જે ફી ભરેલી છે તમને પાછી આપવામાં નહીં આવે. અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 350 રૂપિયા ભરવાના રહેશે અને એના સિવાયના બીજા બધા ઉમેદવારો છે એને બધાએ 250 રૂપિયા આપવાના રહેશે ફી પેટે. હવે ફી કઈ રીતે ભરી શકાશે, બરાબર છે. ફી ભરવાની પદ્ધતિ કીધેલી છે, તો હવે એ જોઈ લઈએ આપણે. તો ફી ભરવાની પદ્ધતિ, બરાબર છે. ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ફી પેઝ, એ તો તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે એ બધી વિગત આપેલી છે કે ઓનલાઈન પેમેન્ટમાં જઈ અને તમારે જે તરીકે જે કેવી રીતે પૈસા જમા કરવા છે તમે ઓનલાઈન પૈસા ભરશો એટલે ખબર પડશે. ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારો જો તેના ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તેવા ઉમેદવારો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઈમેલ આપેલું છે ઈમેલનો સંપર્ક કરવાનો રહેશે. એટલે કે જાતે તમે ભરતા હોય અને ફી ભરતા હોય અને રકમ કપાઈ ગઈ હોય, બરાબર છે, અને રિસિપ્ટ જનરેટ નહીં થતી હોય તો તમારે તરત એનો આ મેલ કરીને સંપર્ક કરવાનો રહેશે, બરાબર છે. કસોટી પરીક્ષા કેન્દ્ર, બરાબર છે. હવે શું કહે છે કે કસોટી પરીક્ષા કેન્દ્રો કયા છે. તો કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે. એટલે કે તમને કોઈ અલાઉન્સ આપવામાં આવે નહીં, તમારી જાતે તમારા ખર્ચે પરીક્ષા આપવા જવાનું રહેશે કેન્દ્ર સુધી, બરાબર છે. પ્રશ્નપત્ર માધ્યમ શું કહે છે, પ્રશ્નપત્રના માધ્યમ કયા રહેશે. તો શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે તે છે, બરાબર છે, એમાં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં લેવાશે. ઠરાવની નકલ આ સાથે સામેલ છે. એટલે કે 3 માધ્યમ છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. કે જેમાં તમારે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં જે તમને ફાવતું હોય એ પ્રમાણે તમારે એ માધ્યમમાં આવેદન કરવાનું રહેશે. ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે. બધા માધ્યમની તમે પરીક્ષા નહીં આપી શકો. કાં તો ગુજરાતી, કાં તો અંગ્રેજી, કાં તો હિન્દી, કોઈ પણ એક જ તમે પરીક્ષા આપી શકશો. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. જે ધારો કે ગુજરાતી ભરેલું હોય તો ગુજરાતીનું પ્રશ્નપત્ર, અંગ્રેજી ભર્યું હોય તો અંગ્રેજી ને હિન્દી ભર્યું હોય તો હિન્દીનું, તમને જે હશે એ આપવામાં આવશે. હવે અભ્યાસક્રમ જોઈએ. તો અભ્યાસક્રમ શું રહેશે આનો. તો અભ્યાસક્રમ છે
એનો ઠરાવ ક્રમાંક છે એ પ્રમાણે અભ્યાસક્રમ આપેલો છે. આ કસોટીમાં કુલ 5 વિભાગો છે અને 150 પ્રશ્નો અને 150 ગુણ, એટલે કે આગળ વાત થઈ એમ કે 150 પ્રશ્નો છે અને 150 ગુણ, એટલે પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે. બરાબર છે. હવે એમાં એમ કહે છે કે વિભાગ 1માં જે બાળ વિભાગ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એના ટોટલ તમને 30 ગુણ 30 પ્રશ્નો રહેશે, એના 30 ગુણો રહેશે. બરાબર છે. એમાં જે છે કે બાળ વિકાસની અંદર શું શું આવવાનું છે એ બધા જે ટોપિક આપેલા છે ટોપિક જોઈ લેજો તમે મિત્રો. બરાબર છે. હવે આગળ શું કહે છે, આ બધું છે એ બધા ટોપિક આપેલા છે. હા, હવે એમાં અંદર કીધેલું છે એમાં જે છે ને એના કેટલા ગુણ છે ને એ તમને કહી દઉં કે બાળ વિકાસ છે ને એની અંદર આ બાળ વિકાસના 15 ગુણ ને 15 પ્રશ્નો છે. એવી જ રીતે તમે આગળ જશો ને ટોટલ તો જો તમારું સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, એના તમારા 5 ગુણ રહેશે, એટલે કે તમારા એમાંથી 5 પ્રશ્નો પૂછાશે. બરાબર છે. અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રમાંથી 10 ગુણ અને 10 પ્રશ્નો રહેશે. બરાબર છે. હવે આવે છે તમારું વિભાગ 2 ગુજરાતી ભાષા. બરાબર છે. ગુજરાતી ભાષામાંથી તમને 30 ગુણ એટલે કે 30 પ્રશ્નો પૂછાવાના રહેશે. બરાબર છે. એમાં જે ભાષા અર્થગ્રહણ રહ્યું, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન, એના 15 ગુણ ને 15 પ્રશ્નો રહેશે. બરાબર છે. એમાં આપેલું છે અપરિચિત પાઠો વાંચવા 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક, 1 કાવ્ય, એ રીતનું બધું આપેલું છે. બરાબર છે. એ તમે જોઈ લેજો તમારી રીતે. અને ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના તમને કેટલા ગુણ રહેશે? 15 ગુણ રહેશે. બરાબર છે. 15 પ્રશ્નો 15 ગુણ રહેશે. હવે વિભાગ 3 અંગ્રેજી ભાષા છે, એના 30 ગુણ અને 30 પ્રશ્નો છે. 30 ગુણ અને 30 પ્રશ્નો છે. બરાબર છે. હવે આગળ જોઈએ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના પણ તમને 15 ગુણ ને 15 પ્રશ્નો છે. બરાબર છે. હવે આગળ જોઈએ વિભાગ 4 ગણિત, 30 ગુણ અને 30 પ્રશ્નો, એટલે ગણિતનું પણ તમને 30 ગુણ અને 30 પ્રશ્નો આપવામાં આવશે. એમાં વિષય વસ્તુના 15 ગુણ ને 15 પ્રશ્નો છે. બરાબર છે. એમાં જે પદ્ધતિશાસ્ત્ર આવે એના 15 ગુણ ને 15 પ્રશ્નો છે. હવે જોઈએ વિભાગ 5. વિભાગ 5માંથી તમારા 30 ગુણ અને 30 પ્રશ્નો છે. પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, બરાબર છે, એના 30 ગુણ ને 30 પ્રશ્નો છે. એમાંથી તમારે જોવું હોય તો વિભાગ 5માં પેટા વિભાગ આપેલા છે. પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર, એમાં 20 ગુણ ને 20 પ્રશ્નો આપેલા છે. બરાબર છે. એમાં આગળ આપેલું છે વિષય વસ્તુ ને એના, એ પ્રમાણે તમે જોઈ લેજો. બરાબર છે. એટલે કે 5 વિભાગ છે, દરેક વિભાગના 30 ગુણ છે. એમ કરીને તમારા 150 ગુણ થઈ જાય છે. સામાન્ય જ્ઞાન પણ આમાં આવી જશે. સામાન્ય જ્ઞાનના 5 પ્રશ્નો આવશે. બરાબર છે. રીઝનિંગ એબિલિટી ને લોજિકલ એબિલિટી એ પ્રમાણે આપેલું છે. હવે આ જે સૂચનાઓ છે ને એક વખત જોઈ લઈએ આપણે કે શું શું સૂચનાઓ આપેલી છે. અગત્યની સૂચનાઓ લખેલી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે આપણે ઓજસવાળી વેબસાઇટ છે એ જોતા રહેવાનું છે. આ જોવાનું કે આ ઓજસની વેબસાઇટ છે એમાં આપણે કાયમી ધોરણે જોતું રહેવાનું છે. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે. ઓનલાઈન અરજીપત્રક કરો છો એમાં કોઈ ખરાઈ નથી થતી, કારણ કે તમને ડાયરેક્ટ આપી દે છે, પછીથી એ ખરાઈ નહીં કરવાના આવે છે. એટલે પછી જો ખોટું હોય તો એ જવાબદાર તમે પોતે રહેશો. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. બરાબર છે. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય. જો કોઈ ખોટી વિગત રજૂ કરશે તો તેનું ફોર્મ રદ થવા પાત્ર બનશે અને તેની સામે ફોજદારી ગુનો બનશે. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બરાબર છે. એટલે કે તમારે જાતે જ જોવાનું છે કે જાતે તમે ફોર્મ ભરો છો, સાચું ભરો છો, ખોટું ભરો છો. પાછળથી જો એની ભૂલ હશે તો તમે પોતે જ એના આખરી નિર્ણયકારક હશો અને તમારી ઉપર ફોજદારી ગુનો પણ બનશે જો તમે ખોટા સાબિત થાવ છો તો. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજ્ય સરકારે નક્કી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તારીખ 26/4/2016ના ઠરાવ ક્રમાંક નંબર જે છે અને આ અંગે વખતો વખતના ઠરાવ મુજબનું
સક્ષમ અધિકારીનું ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય તેવું નોન ક્રિમિલિયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ. જે શારીરિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના છે એમને એનઓસી કઢાવવું હોય તો નોન ક્રિમિલિયર જે સર્ટી કહીએ છીએ એ હોવું, એનઓસી નહીં પણ નોન ક્રિમિલિયર સર્ટી એ આવે છે એ કઢાવવું જરૂરી છે. શારીરિક અપંગતા, ફિઝિકલી હેન્ડીકેપના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બરાબર છે. ઈડબ્લ્યુએસના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે કે જેણે જે આપણે લાભ લેવાનો હોય એની જાતિનો, તો એ પ્રમાણે એના પ્રમાણપત્રો હોવા જરૂરી છે. બીજું શું કહે છે? ગુજરાત સરકારશ્રીના સુધારા ઠરાવ ક્રમાંક નંબર જે આપેલા છે એ તારીખ 14/12/2022ના દિવ્યાંગતાના પ્રકાર નિયત કરવા અંગેના ઠરાવની જોગવાઈઓ લાગુ પડશે. ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ, નકલ જાતિ પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ ન હોવાનું નોન ક્રિમિલિયર સર્ટી પ્રમાણપત્ર અને શારીરિક અપંગતા અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજૂ કરવાના રહેશે. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલી હશે તે જ ઉમેદવાર પોતાની કોમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ, પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. એટલે કે પહેલા તમારી જે ફી ભરી દો છો અને એની જે રસીદ આવે છે એ રસીદ તમારી પાસે હશે તો જ તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો, નહીં તો ત્યાં સુધી હોલ ટિકિટ ડાઉનલોડ થશે નહીં. ઉમેદવારે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR સીટનો નમૂનો પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ OMR સીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે ગૂંચવણ ઊભી નહીં થાય. એક વખત આપણે એ OMR સીટ જોઈ લેવાની, એમાં જે વિગતો આપેલી છે એ વાંચી લેવાની, એટલે જ્યારે પરીક્ષા સમયે જોવો તમે ત્યારે તમને બીજી કોઈ માહિતીનો તમને ખબર પડી જાય કે આ વસ્તુ કરવાની છે. બરાબર છે. ગૂંચવણ ઊભી નહીં થાય મગજમાં. આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછા 60% એટલે કે 90 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. એટલે કે 150 માંથી 90 ગુણ હશે જનરલ કેટેગરીમાં તો જ એ પાસિંગ ગણાશે, નહીંતર ફેલ ગણાશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ, એટલે કે 150 માંથી 150 ગુણમાંથી 82 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. બરાબર છે. ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. આ કસોટી ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે પણ સેમ કટ ઓફ છે, 82 ગુણ. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક નંબર જે તે છે એ મુજબની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. તમે ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા પછી કોઈ પણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવારે શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે. બરાબર છે. એ શું કહે છે કે પરીક્ષા પછી પરીક્ષા આપી શકે છે, એક કરતાં વધુ પણ પરીક્ષાઓ આપી શકે છે. કારણ કે એને જો સારા ગુણ મેળવવા હોય, પહેલા ટ્રાયલે ઓછા માર્ક્સ આવે છે, પછી બીજા ટ્રાયલ કરે છે ત્યારે એને સારા માર્ક્સ લેવા છે, ફરીથી પણ પરીક્ષા આપીને સારા માર્ક્સ માટે કરી શકે છે. અને એમાં શું છે કે જે ટેટની પરીક્ષા જે પાસ કરેલી હતી એનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે. જ્યારે જે રજૂ કરશે એને જ ધ્યાને લેવાનું છે. બરાબર છે. આગળ શું કહે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈ પણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે કોઈ લાગવગ લઈને જશો તો પણ તમને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉક્ત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી નંબર આપેલો છે 1800-233 7963 ઉપર સંપર્ક કરી શકાશે. આ કસોટી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી.
એટલે કે આ શું છે, ખાલી વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની એક કસોટી છે. આ કસોટી પાસ કરવાથી તમે એવું નહીં કહી શકો કે મને વિદ્યા સહાયક તરીકે એને હક મળી જાય. બરાબર છે. હવે આગળ કે છે ઓનલાઈન અરજી કરવાની રીત. તો આ ઓનલાઈન અરજી કરવાની રીત આપેલી છે કે આ જાહેરાત સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29/10/2025 બપોરના 2 કલાકથી 12/11/2025 બપોરના 3 કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપરથી અરજી પત્રક આપણે સ્વીકારવું એ લોકો સ્વીકારશે, એટલે કે તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઉમેદવાર નિયત કરેલ ફોર્મમાં ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. એટલે કે તમે જો ઓનલાઈન જાતે ફોર્મ ભરતા હોય તો આ બધું એકવાર ચકાસી લેવાનું કે તમારી ચોકસાઈપૂર્વકની નામ, અટક, જન્મજાતિ, જાતિ, કેટેગરી અન્ય કોઈ બાબતે પાછળથી કોઈ બોર્ડ સુધારો કરવામાં આવશે નહીં. બરાબર. અને સમગ્ર ફોર્મ શેમાં ભરવાનું છે? અંગ્રેજીમાં ભરવાનું છે. અને આ વેબસાઇટ આપેલી છે ojsgujarat.gov.in પર. બરાબર છે. હવે આગળ આખું આપેલું છે કે કેવી રીતે તમારે આખી બધી, અને જે ફૂદડી વાળું છે એ ફરજિયાત ભરવાનું છે. એ આખું વાંચી લેજો. જો તમે જાતે ભરતા હોય સાબરકાંઠામાં ભરાવો તો કંઈ વાંધો નથી, પણ જો જાતે ભરવાના હોય મોબાઈલથી તો પછી આ બધું જે છે એ આપેલું છે. બરાબર છે. જન્મ તારીખ ને એ બધું કેવી રીતે કરવું, બરાબર છે. પેમેન્ટ કેવી રીતે કરવું એને આપેલું છે. બસ. તો થેન્ક યુ મિત્રો. આ તમને ટેટ માટેની આખી માહિતી મેં આપી. જો અમારી ચેનલ ગમતી હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો.